80 માંગ સ્વાતંત્ર્ય પર્વેની જિલ્લા કક્ષાની ઉજવણી માળિયા હાટીના ખાતે ઉર્જા અને કાયદા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ધ્વજવંદન કરાય. રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું. મંત્રીશ્રીએ પ્રજાજનોને 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી. મંત્રીશ્રીએ માળિયા હાટીના તાલુકાના વિકાસ કાર્યો માટે રૂ. 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા. સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓ, રમતવીરોનું સન્માન કરાયું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી લીનાબેન કાવાણી, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુભાઈ વાજા, જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંતસિંહ રાઠિયાર, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓએડેદરા, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. બારડ, પ્રાંત અધિકારી શ્રી હિરવાનિયા, DRDA નિયામક શ્રી જાડેજા, અગ્રણી શ્રી કિરીટ પટેલ, શ્રી વિપુલભાઈ કાવાણી સહિતના પદાધિકારીઓ, અધિકારી, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.